હવે આપ સાંભળશો પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે રામજી મેરિયા. અનેક કુદરતી વિષમતાઓ વચ્ચે મોસમનો મિજાજ બદલતો સરકારી કચ્છ જિલ્લો ખૂબ ઠંડી, ઓછો વરસાદ અને ભારે તાપ માટે જાણીતું છે. એપ્રિલ મહિનાના અંતમાં મોસમનો મિજાજ બદલતા ભારે તાપથી જિલ્લામાં ગરમીનો પારો 45ને પાર કરી જાય છે, જેની અસર જનજીવન પર પડતી હોય છે. છેલ્લા 2-3 દિવસથી અસહ્ય તાપ વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયું હતું. સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અસહ્ય તાપ અને ગરમીનો કારમોમાર સહન કરવો પડ્યો હતો. આવો આ અસહ્ય ગરમી અને ધૂમધકતા તાપ વચ્ચે પૂર્વ કચ્છના ખડીર વિસ્તારમાં પ્રાથળિયા આહિર સમાજમાં એક સાથે અનેક લગ્ન યોજાયા હતા. વિશ્વની ધરોહર ધોળાવીરાની આસપાસના ખડીર વિસ્તારમાં રતનપર, અમરાપર, ગણેશથર અને ધોળાવીરા સહિતના ગામોમાં આહિર સમાજના પરંપરાગત લગ્ન યોજાયા હતા, જેમાં મામેરા, પસલી, વરગડ સહિતના પ્રસંગ યોજાયા હતા. તારીખ 29ના યોજાયેલ લગ્નોત્સવમાં પરંપરાગત રીતિરિવાજોની ઝાંખી જોવા મળી હતી. અખાત્રીજના અનોખા દિવસે વિવિધ સમાજના પરંપરાગત સમૂહ લગ્નોત્સવ યોજાઈ ગયા, જેમાં કચ્છના ડેલરિયા રબારી સમાજના 700 ઉપરાંત 9 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ડેબરિયા રબારી સમાજના ગામોમાં ઢોલ શરણાઈના સૂર સાથે પરંપરાગત વસ્ત્ર અને આભૂષણોમાં સજ્જ રબારી સમાજની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. આ સમયે રબારી સમાજના ધર્મગુરુ રામ બાલકદાસ બાપુએ જુદા જુદા ગામમાં જઈ 9 દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. અંજાર તાલુકાના મિંદિયાળા, મારીંગડા, વરસામેડી, બાદરોઈ, ટાપર ઉપરાંત ભચાઉ અને મુન્દ્રા વિસ્તારના ગામોમાં પણ ડેબરિયા રબારી સમાજના લગ્નોત્સવ યોજાયા હતા. અખાત્રીજના દિવસે કચ્છ અને કચ્છ બહાર વસતા પટેલ જ્ઞાતિના લોકો અચૂકપણે આ દિવસે કચ્છમાં આવી જાય છે અને મોટાભાગના લોકો વતનમાં આવી અખાત્રીજના શુભ મુહૂર્તે સામાજિક લગ્નોત્સવ યોજતા હોય છે. ચાલુ સાલે પણ મુંબઈગરાઓ મોટી સંખ્યામાં પોતાના વતન કચ્છમાં આવી અખાત્રીજના લગ્ન મુહૂર્ત સાચવ્યા હતા. સંવિધાન નિર્માતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ સરહદી કચ્છ જિલ્લામાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. કચ્છના શહેરોથી માંડીને ગામે ગામ, ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. શોભાયાત્રા, રેલી, સામાજિક મેળાવડાઓ અને લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગામે આંબેડકર જયંતિની પૂર્વ સંધ્યાએ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને ચોબારી આંબેડકર યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ભીમ સ્મૃતિ વિશેષ કાર્યક્રમ હેઠળ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન પર આધારિત સાહિત્યિક લોકસંગીતનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કચ્છના નામાંકિત કલાકારોએ કચ્છી વાદ્ય સાથે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ભજન, લોકગીત, દુહા, છંદની રમઝટ બોલાવી હતી. સમગ્ર દેશની સાથે લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દેશના સૌથી મોટા જિલ્લામાં પણ ખૂબ જ ઉત્સાહ અને રસાકસી વચ્ચે યોજાઈ ગઈ. વિવિધ રાજ્ય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું અને અંતે સત્તાધારી પક્ષના તરફેણમાં પ્રજાએ ચુકાદો આપ્યો હતો, જેને લઈને જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો ઝંડો લહેરાયો હતો. પૂર્વ કચ્છનું રંગેલું શહેર ગાંધીધામ, કે જે કચ્છનું આર્થિક પાટનગર માનવામાં આવે છે, જ્યાં કચ્છની એકમાત્ર મહાનગરપાલિકા પર ભાજપે સત્તા હાંસલ કરી છે. ચૂંટણી પૂર્ણ થતાં જ આચારસંહિતાનો અંત આવ્યો છે, ત્યારે ફરી પાછા ચૂંટણીના અધૂરા રહેલા વિકાસ કામો માટે લોકો જાગૃત બન્યા છે. ચૂંટણી પરિણામો આવ્યા અને પ્રજાએ પોતાનો મત આપી નેતાઓને ચૂંટી કાઢ્યા, પરંતુ વિધિવત રીતે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ, ચેરમેન અને અન્ય હોદ્દેદારો નીમવાના હજુ બાકી છે. ટૂંક સમયમાં જ ચૂંટણી જીતેલાઓને તેના હોદ્દા પર આરૂઢ કરાશે અને ઉત્સાહપૂર્વક તેઓને પદ અપાશે. કચ્છના ઐતિહાસિક શહેર અંજાર મધ્યે મામયદેવ બગથડા દાદાનો યાત્રા મહોત્સવ આસ્થાભેર ઉજવવામાં આવ્યો હતો. મહેશપંથી સંપ્રદાયના ઇષ્ટદેવ મામયદેવ દાદાના આ ધાર્મિક અવસરે પંચામૃત, ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. સંપ્રદાયના પીર સાહેબ નારાયણદેવ લાલણે આશીર્વાદ પાઠવ્યા હતા. આ સાથે જ પૂર્વ કચ્છ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા રામજી મેરિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.